સ્ટુડન્ટ 12th સ્ટાન્ડર્ડ કોમ્પ્યુટર સબ્જેક્ટ ચેપ્ટર નંબર 7 લેક્ચર નંબર 4 સ્ટુડન્ટ જાવાની અંદર રૂલ્સ આપણે વાત કરીએ છીએ. જાવાના બધા રૂલ્સ, કેમ કે આમાંથી પ્રેક્ટિકલ એક્ઝામ તો નથી આવવાની, પણ એના નિયમો રૂલ્સ છે, MCQ પૂછાય છે, તો એ તમે યાદ રાખજો સ્ટુડન્ટ. એમાંથી આપણે લાસ્ટ એક વેરિયેબલની વાત કરી હતી, ઓકે, ઇન્ટરેસ્ટ પ્રોગ્રામની વાત કરી હતી. આજે પદાવલીઓ મેથેમેટિકલ ટોપિક આવે છે સ્ટુડન્ટ, ઓકે, જે પદાવલીની અંદર કોઈ પણ કાઉન્ટિંગ કરવું હોય, ઓકે, ગણતરી કરવી હોય તો એ પ્રોગ્રામિંગ થ્રુ કઈ રીતે થતી હોય તો એ ફંક્શન આની અંદર કોલ કરે છે. ઓકે, તો અહીંયા સાદી પદાવલી એક લિટરલ વેરિયેબલ ફંક્શન હોઈ શકે છે. વધારાની જે પદાવલીઓ આવે છે તે અહીંયા ભેગા કરીને બનાવેલી છે. ઓકે, ઓપરેટરો કયા છે તો એમાં ગાણિતિક ઓપરેટરો પ્લસ, માઇનસ, ઇન્ટુ, ડિવાઈડ એ છે. પછી સરખામણી માટે લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ થાય, લોજિકલ છે, એન્ડ, ઓર, નોટ, એની વાત કરવાના છીએ. ઓકે, થોડાક પ્રતીકો જે આપણે ગણતરી કરવી હોય ત્યારે ઉદાહરણ તરીકે A+B ઇન્ટુ સી પદાવલીમાં પહેલાં BCની ગણતરી કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા તેનું પરિણામ એમાં ઉમેરવામાં આવે છે. એ બધું આપણે અહીંયા પ્લસ, ગુણાકાર એની પણ આપણે અહીંયા વાત કરવાના છીએ. ઓકે, તો અહીંયા સિમ્પલ મેથેમેટિકલનો ટોપિક છે, એટલે બહુ જ ઇઝી MCQ પૂછાય છે આમાંથી. ઓકે, જો આપણે A+B ઇન્ટુ સી પદાવલી કિંમત ફાઇન્ડ કરવી હોય તો પહેલાં A અને Bનો સરવાળો કરીને તેના પરિણામનો C સાથે ગુણાકાર કરવાનો છે. ઓકે, એવું બધું આપણે. અને હવે કઈ ઓપરેટર સિસ્ટમ આવે છે તો અંકગણિત આવે છે, ઓકે, તુલનાત્મક કમ્પેરિઝનવાળી આવે છે, લોજિકલ આવે છે, ઓકે, કન્ડિશનલ પેલી આવે છે, શરતી આવે છે, એસાઇનમેન્ટ આવશે. એટલે આ એક 1 2 3 4 5 જેટલી ઓપરેટિંગ પ્રક્રિયા આવશે. એમાંથી અંકગણિતની વાત કરીએ તો અંકગણિતમાં પ્લસ, માઇનસ, ઇન્ટુ, ડિવાઈડ, મોડ્યુલર, ઓકે, આ બધી બાઇનરી પ્રક્રિયક છે. ઓકે, જે આપણે પ્લસ, માઇનસ, યુનરી, ઓકે, આ બધાનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ડેટા ટાઈપ યાદ પાછા કરવા જોઈએ. બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોગ, ફ્લોટ, ડબલ. કેરેક્ટર હોય તો કેરેક્ટરમાં નહીં આવે, કેમ કે કેરેક્ટરની અંદર તો યુનિકોડ આવતો હોય છે, ઓકે, લખાણ આવતું હોય છે. તો અહીંયા એક ટેબલ આપ્યું છે, ટેબલ યાદ રાખજો. સરવાળો તો 2 + 8 એટલે 10, ઓકે, બાદ બાકી આપેલું છે, તો આ એક ટેબલ તમે યાદ રાખજો. ઓકે, ભાગાકાર અને મોડ્યુલર એ તમે યાદ રાખજો. ભાગાકારમાં સ્લેશ છે એટલે 8/2 એટલે 4, પણ મોડ્યુલસ યાદ રાખજો, જે ઉપર આપણે ભાગાકાર પછી શેષ જણાવે છે તે ભાગફળ પૂર્ણાંક સંખ્યા હોય છે. આ યાદ રાખજો, આ ભૂલાય નહીં, નકર તમે આ ભૂલી જશો ને તો ભાગાકાર કરી નાખશો. ઓકે, એટલે એ તમે ખાલી રૂલ્સ યાદ રાખજો, એ ભૂલાવવું જોઈએ નહીં. ઓકે, એમાં પણ રૂલ્સ છે થોડાક, આમાં પણ તમારે ધ્યાન રાખવા પડશે. જો બંને જે એક જ પ્રકારના ડેટા હોય તો પરિણામ ડેટાનો સરખું આવતું હોય છે. ઓકે, જો બંને પૂર્ણાંક હશે, બંને વેલ્યુ પૂર્ણાંક હોય તો 9/2 હોય તો પરિણામ 4.5 નથી લેવાનું, પણ 4 લેવાનું છે. ઓકે, આ પણ એક રૂલ્સ સ્ટુડન્ટ યાદ રાખજો, ભૂલાવવું ન જોઈએ. ઓકે, પૂર્ણાંક સંખ્યામાં ભાગાકારનું પરિણામ પૂર્ણાંક કિંમત હશે તો જ એની શેષ છોડી દેવામાં આવશે, નકર નહીં. ઓકે, જો બંને અપૂર્ણાંક હોય તો જ પરિણામ અપૂર્ણાંક રહેશે. ઉદાહરણ તરીકે 9f, f લગાવ્યો એટલે યાદ છે ને, ફ્લોટવાળી વેલ્યુ, ફ્લોટ સાથે હોય એટલે અપૂર્ણાંક હોય. f લગાવ્યો 9f અને 2fનું પરિણામ 4.5 આવે. ઓકે, એટલે બંને અપૂર્ણાંક રહેશે તો તમે એની પોઈન્ટવાળી જે કન્ડિશન આવતી એ જ તમારે મૂકવાની રહેશે. જ્યારે બંને એ અલગ અલગ પ્રકારના ડેટા હોય ત્યારે સૌપ્રથમ જે ડેટા પ્રકારની નાની રેન્જ હશે તેની મોટી રેન્જના ડેટાના પ્રકારને બદલી નાખવામાં આવશે, જેથી બંને છે એ અપૂર્ણાંક સમાન પ્રકાર બની રહે. આ માટે અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે એક. ઓકે, ઉદાહરણ પણ જુઓ. 4 + 3.5નું પરિણામ પ્લસ કરો એટલે 7.5 મળશે. ઓકે, પણ 9.2 હોય તો એનું પરિણામ 4.5 મળશે. ઓકે, જો તમે એ વેલ્યુ જુઓ, ઓકે, અને એફનું પરિણામ 4.5 મળશે. આમાં ખબર પડે વેલ્યુ મોટી છે. ઓકે, બંનેમાં 9 છે, ઓલામાં 4 છે. ઓકે, એટલે એ જે પોઈન્ટવાળી વેલ્યુ આવતી હોય તો એ પોઈન્ટવાળી જ વેલ્યુ રહેશે, એટલે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, અહીંયા રૂલ્સ પણ મૂક્યો છે, એટલે ઋણ હોય તો પરિણામ ઋણ રહેશે. ઓકે, એટલે એ પણ તમે યાદ રાખજો. ઓકે, તો અહીંયા જે તમને ઇન્ટુ ભાગફળનું પણ એક્ઝામ્પલ આપ્યું છે.
ઓકે, કે મોડ્યુલસ સાથે અપૂર્ણાંક ડેટા પ્રકાર વાપરી શકીએ છીએ. જ્યારે પરિણામ પૂર્ણાંક ભાગફળ પછી રહે તો એની શેષ તમારે અહીંયા મૂકવામાં આવતી હોય છે. ઓકે, તો અહીંયા 25.8 મોડ્યુલસ 7ના જવાબ માટે પૂર્ણાંક ભાગફળ 3 છે. ઓકે, અને તેની શેષ શું વધે છે? 20.58 વધે છે. તો એને 3 × 7 = 4.8 છે. ઓકે, તો આ એક પ્લસનો ઉપયોગ શાબ્દિક લખાણ સ્ટ્રિંગને જોડવા માટે તમે પણ અહીંયા કરી શકો છો. એટલે આ નિયમો તમે એકવાર રીડ કરવા પડશે સ્ટુડન્ટ. ઓકે, અહીંયા સિમ્પલ એક એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, તો એ પ્રોગ્રામ તમને આપ્યો છે ને, એ પ્રોગ્રામ જ તમને બતાવો. અહીંયા એનો જવાબ પણ તમને સામો એક એર્થ ઓપરેટર કરીને આપ્યું છે, સ્ટેટિક મેન. ઓકે, ધ્યાન આપજો. ક્લાસનું નામ એર્થ ઓપરેટર છે, બ્રેકેટ છે, પબ્લિક સ્ટેટિક વોઇડ છે. ઓકે, કર્લી બ્રેકેટ, શોર્ટ. હવે શોર્ટ, ઇન્ટીજર, ફ્લોટ. ઓકે, તો શોર્ટ એ કેવી વેલ્યુ છે? ઇન્ટીજર વેલ્યુ. ઇન્ટીજર વેલ્યુ પૂર્ણાંક લઈ શકો છો. ફ્લોટમાં તમે અપૂર્ણાંક લઈ શકો છો. ઓકે, તો અહીંયા એક્સની વેલ્યુ 6 લીધી છે અને વાયની વેલ્યુ 4 લીધી છે. ઓકે, તો જોઈએ આપણે કમ્પેરિઝન કરતા જઈએ. ઓકે, તો ફર્સ્ટ સિસ્ટમની લાઇનમાં જો એક્સ ઇઝ, તો આ ડબલ ઇન્વર્ટની અંદર છે એટલે મેસેજ છે. ઓકે, પછી અહીંયા એક્સ મૂક્યો છે ને એટલે એક્સ અહીંયા કેટલી છે વેલ્યુ? 6 છે. તો એને ત્યાં 6 પ્રિન્ટ થશે. ઓકે, બંને સાઈડ મેસેજ છે ને એટલે એને પ્લસમાં મૂક્યું છે ને. પછી વાય ઇઝ, એ મેસેજ છે. પછી અહીં વાય પ્લસ વાય કર્યું જો, પછી પાછો પ્લસ નથી કર્યો કેમ કે મેસેજ નથી લખવું. એટલે અહીંયા કેટલા આવશે? 4 આવશે. એટલે અહીંયા 6 આવશે અને અહીંયા 4 આવશે. એટલે આખો મેસેજ થશે. તો અહીંયા તમને મેસેજ દેખાય છે આઉટપુટની અંદર. જો એક્સ ઇઝ 6 અને વાય ઇઝ 4. એટલે જેવું લખ્યું હતું એવું એ આઉટપુટની અંદર તમને જોવા મળ્યું. ઓકે, એ તો સિમ્પલ છે. પછીની લાઈન જો સિસ્ટમની, આ મેસેજ છે. ઓકે, ડબલ ઇન્વર્ટકોની અંદર લખ્યું છે ને એ મેસેજ હોય, હંમેશા યાદ રાખવાનું. અને અહીંયા જો એને પ્લસ કરીને રાઉન્ડ બ્રેકેટમાં મૂકી દીધું છે. રાઉન્ડ બ્રેકેટમાં એટલે બંનેનો જે સિમ્બોલ યુઝ કર્યો એમાં કાઉન્ટિંગ કરશે. એટલે પ્લસ મૂકેલો છે એટલે એક્સ પ્લસ વાય તો કેટલા થશે? તો એક્સ ને પ્લસ વાય કેટલા થશે? 10. તો અહીંયા તમને 10 જોવા મળે છે. જો એક્સ પ્લસ વાય છે તો એ અહીંયા જે મેસેજ લખ્યો હતો ને એ જ આવ્યું જો. ઓકે, અને 10 એનો આન્સર આવ્યો. પછી નેક્સ્ટ લાઈન જુઓ તમે, તો માઇનસ કીધું છે તો એક્સ પર માઇનસ કેટલા આવશે? 2. તો 2 જવાબ આવ્યો અહીંયા. ઓકે, પછી ડિવાઈડ કરવાનું કીધું છે તો ડિવાઈડમાં તો 1.5 આવે તો 1 આવ્યું જો, છે ને. શું કામ? કેમ કે ઇન્ટીજર વેલ્યુ સાથે લીધેલું છે. ઓકે, એટલે આપણે યાદ રાખવાનું, ઇન્ટીજર વેલ્યુ સાથે લીધીશ ને. ફ્લોટ આરે લીધું હોત ને આ બંનેને ફ્લોટ આરે તો એ પોઈન્ટ આવત, પણ અહીંયા 1 જ આવશે. ઓકે, 1.5 નથી આવ્યું. જો એને ઇન્ટીજર વેલ્યુ ફ્લોટ મૂક્યું હોત તો ત્યાં એફ મૂકીને ફ્લોટ મૂક્યું હોત તો એ પોઈન્ટવાળી વેલ્યુ આવત. મોડ્યુલર જુઓ. ઓકે, તો એમાં પણ 2 આવ્યું. શેષ વધે ને 2. ઓકે, એ શેષ મૂકી છે. હવે એની અંદર ઋણ વેલ્યુ મૂકે છે, -6 ને ઋણમાં મૂકે છે. તો એનો આન્સર જુઓ તો -2 થશે. રેડી? ઓકે, -6 = 4 -4 કરો. ઓકે, તો એ પણ અહીંયા તમને 2 બતાવે છે. પછી એ પોઈન્ટમાં કન્ટિન્યુ વેલ્યુ, મતલબ એક્ઝામ્પલ તમને આ એક માઇન્ડમાં બેસી જવું જોઈએ. એક ટેબલ, સિમ્બોલ, ઓકે, અને રૂલ્સ. એટલે તમે કોઈ પણ આન્સર તમે એના લખી શકો છો. ઓકે, તો અહીંયા સ્ટુડન્ટ આ એક બેઝિક પ્રોગ્રામ મેં તમને બતાવ્યો છે. ઓકે, તો તમે એના રૂલ્સ જે છે એ તમને યાદ રહેવા જોઈએ. ઓકે, તો આપણે આ પ્રોગ્રામ અહીં સુધી રાખીએ છીએ. નિયમો બધા રૂલ્સ છે યાદ રાખજો. ઓકે, તો તમને MCQ પૂછાય એકાદો કદાચ. ઓકે, તો એ તમને આવડતો હોવો જોઈએ. ઓકે.